તો રામ રામ ને જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? નવા વ્લોગમાં મિત્રો સ્વાગત છે. આપણે વહેલા પાણી વાળવા આવી ગયા, કારણ કે સાંજે તો રાસનું નહોતું આયોજન, તો બહુ મોડા આવ્યા હતા બરાબર. અને જો મોટર ચાલુ કરી આખણી, અને ઠાર તો જો આવ્યો, બહુ આવ્યો છે. મીઠો ઠાર છે. તો મિત્રો આપણે છે ને મોટર બંધ કરી દીધી અને હવે જવું છે સીધું ગામ બરાબર, કારણ કે ગામમાં સપ્તાહ સાંભળવા જવાનું છે. અને જો આ મગમાં જોરદાર નરવાઈ આવી, અને સવારે વહેલો ગયો ને તાજ પડતી મીઠો ઠાર એટલો તો એને કારણે જો ડબલ મિસ્ટેક પહેરી છે. તમે કહેતા આ શું પહેરીને ગયા ખરે, ડબલ પહેરી અને ગયો તો બરાબર. અને આની જે સાંજે મોડા આવ્યા મોટો ઠાર ગાડી હાલે છે જે ફીર આવ્યા. હા હાલો, જીવનું કરો મારા હાથે. માખણ ખવડાવે. આ પોતાના રાજ્યની અંદર કુપોષણતા દૂર કરવા માટેની વ્યવસ્થા હતી. મારા ગામની અંદર એક પણ બાળક કુપોષિત રહેવું જોઈએ એટલે ભગવાને માખણની ચોરી કરેલી. અરે વાછડાઓ છોડીને દૂધ પીવડાવી દે. જે વાછડાઓ દૂધ નહોતા પીવડાવતા અધિકારી આ છે, એવા વાછડાઓને છોડીને દૂધ પીવડાવી દેતા. જે કહેતા કે આ દૂધ કે આ દહીં કે આ છાશ વેચવા ખાવા લાયક નથી, એ ઢોળી નાખતા, ફોડી નાખતા, કરાવતા કુપોષણતા દૂર કરી નાખી. થોડી થોડી મારી થોડી થોડી તુગો યશોદા મારી થોડી 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 મારી થોડી થોડી તુગો યશોદા મારી થોડી થોડી લટકી થોડી. મિત્રો ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા જો પોતાના હાથથી રસપાન કરાવે છે ભાવિ ભક્તોને. રામ રામ ને જય દ્વારકાધીશ. મિત્રો બીજા દિવસના કેમ છો બધા મજામાં? આપણે છે ને નીકળી ગયા, જો જવું છે આપણે ગામમાં, અને આજ દિવસ છે છઠ્ઠો અને રૂખણું વિવાહ છે. તો આપણે છે ને જો ટ્રેડિશનલ ડ્રેસમાં હાલો. જો રૂખણું વિવાહ છે ને એનું ગાડું હણગારવામાં ચાલુ થઈ ગયું છે મિત્રો, અને માટી બધા જો આવી ગયા છે ટ્રેડિશનલ ડ્રેસમાં, જોરદાર છે. જો શણગાર ચાલુ છે બધો. જય દ્વારકાધીશ પીએમ આહિર. અરે જય દ્વારકાધીશ. હા કાકા રામ. જો મને આજ છે ને ખરેખર જણાવતા ખૂબ આનંદ થાય, કેમ કે આપણા વાઢિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન છે ને, એમાં અમને ડાંગર પરિવારને છે ને એક અનમોલ મોકો મળ્યો. કેમ કે અમારે ડાંગર પરિવારને કાનુડો બનાવી અને જાન લઈ જવા છે. જાન લઈ ભાગ્યશાળી હોય ને એને જ મળે, બાકી આ મોકો બધે ના જડે. ના જડે. અને જો હમણાં આ બાજુ આવી જાવ, જો ગાડું છે ને હણખરવાનું ચાલુ છે. જો કાનુડો બની ગયો કમ્પ્લીટ. તો મિત્રો બળદું છે ને ભડકી ગયા હતા, પછી ગાડી આપણે લઈ લીધી, કારણ કે બળદ છે ને એ તો માલ કહેવાય, અને ઢોલ સાણે વાઈપું એટલે માલ તો ભડકી જ જાય. તો માલનું બહુ ધ્યાન રાખવું. તો મિત્રો જો જાન લઈ અને અમે નીકળ્યા.
માન જો પૂગી આવી છે અહીંયા. એવું જ અમારું શ્રી પૂજા ગ્રુપ આ ગુરુ એ કાશી હોય એ ભાવથી અમારા તેવા જ ભૂદેવ આપણા રાજુભાઈ રાજ્યગુરુ મીઠોઈથી, શ્રી વિષ્ણુભાઈ રાજ્યગુરુ રાજપરાથી, ધર્મેશભાઈ રાજ્યગુરુ ખંભાળિયાથી, સંજયભાઈને નિવેદન કે સૌ ભૂદેવોને મંચ ઉપર અન્ય કદાચ ભૂદેવોનું એકાદાનું નામ બાકી હોય તો કદાચ અમારાથી લગતા ભૂલાઈ ગયું હોય તો પણ એ વિદ્વાન ભૂદેવો પધારે, કારણ કે 4 વેદ સ્વરૂપ 4 ભૂદેવો આવ્યા છે. એને પણ વાડિયા પરિવાર અને મોવાણ ગામ સ્વાગત કરે છે. ખૂબ ધન્યવાદ. આવો દાદા, પધારો. પ્લીઝ વેલકમ ટુ સ્ટેજ. હવે હું નિવેદન કરીશ અમારા ધરણાથભાઈ જગદીશભાઈ મારી બાજુમાં રહેશે એટલે હું એક કવરમાં નામ બોલું અને એ દીકરીઓને આપણે ભેટ અર્પણ કરતા જઈએ એ સદભાવ સાથે. હું છતાં પણ આ નામ ઉચ્ચારણ થયા છે એમાંથી નાગાજણભાઈ અને લાખાભાઈ નિવૃત્ત આર્મી મેં માળા લઈને જેમ સામે આ યજમાન પરિવાર વાડિયા પરિવાર બેસે ને એ મુળુભાઈને અમે ઓમ નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય એવા શ્લોકોનું ઉચ્ચારણ કરતા જોયા છે ને. મહાદેવભાઈ ઘણીવાર કહેતા હોય પોતાના ગુરુને સેવે અને ગુરુ સમર્પિત એવું આપણું વ્યક્તિત્વ આપણા ઉપસ્ત્રનો કાર્યક્રમમાં પણ જોડાશું. સદભાવ છે મુળુભાઈનો કે તે પૂજ્ય ડોક્ટર મહાદેવ પ્રસાદજીને પણ સાલ ઓઢાડી સન્માન કરશે. બીજું એક નિવેદન કે જે નિશાબેન આલાભાઈ વાડિયા તે પધારશે અને લાણી સ્વીકારશે. સાથે સાથે અમારા વાડિયા પરિવારની કોઈ પણ ગામની બહેનો દીકરીઓ બાકી હોય અને હાજર હોય તો એ વાડિયા જો આવી ગયા આપણી. અને આજ છે ને રૂખમણીનો વિવાહ હતા ને અમે બહેના હતા જાન્યા, બરાબર. તો બહુ મજા આવી અને આમ તો વિડીયોમાં તમે બધું જોયું જ હશે, બરાબર, આગળના. અને જો આખણી પ્રસાદી લઈ અને ઘેર પૂગ્યા અને જો આ બધા માલનું કરવા માંડ્યા, પાવામાં પાવાનું હાલે માલ છે ને તરહા થાય સવારે નાખીને પાઈને ગયા હતા બધા, જો હવાની રીતે બધા દેવા માંડ્યા, બરાબર. અને આપણે હતા ટ્રેડિશનલ ડ્રેસમાં જાનિયા બની ગયા હતા, બરાબર. તો મિત્રો પાછા આવી ગયા જો આપણે ગામમાં, કારણ કે સાંજના છે ને અમારી ટીમને પીરસવાનો વારો છે. તો સારથીએ ભાઈઓ બધા આવી ગયા અને જો ભીંડી મસાલાનું શાક જોરદાર બની ગયું.
જો હા કારીગર આ છે જોરદાર એક નંબર જગુભાઈ. કયું ગામ જગુભાઈ તમારું? ભાણખોકરી. વાહ ભાઈ વાહ, તોતા નજીકના છે. હા. બાકી હાક એટલે કે પછી સ્વાદિષ્ટ એટલે ચા આંગળીઓ ચાટતા રહી જાય. હા એકવાર જગુભાઈ હાથની રસોઈ ખાવ તો ખબર પડે. વાહ ભાઈ વાહ. ગરમા ગરમ શીરો જો એકવાર, અને અસલ ઘી જો કઈ ઘટે જ નહીં હો ભાઈ. રવાનો શીરો ને આવું ઘી હોય એટલે શું ઘટે કયો જી? હે હા લાય ઘીમાં પચપચ તો જો વાહ બદામ પૂછતા ને. વાહ ભાઈ વાહ. હાલો ભાઈ હાલો ઉપાડો.